तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनो गुजरात अपडेट चेनलની અંદર। तो दोस्तों આજના વિડીયોની અંદર ગુજરાત માટે ખૂબ જ મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં દોસ્તો આજે વરસાદની આગાહી, નવો વાયરસ, સાવધાન રહેજો, ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતીઓ થઈ જાઓ હવે સાવધાન, વિદ્યાર્થીઓને મળશે 3000ની સહાય વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों पहली खबरनी बात करिए तो अंबालाल पटेलनी आगाही, तोफानी वरसाद। हवामान निष्णात अंबालाल पटेले वरसादने लईने मोटी आगाही करी छे। 8 અને 9 जुलाईमां अमदावाद, गांधीनगर, पंचमहालमां अति भारे वरसाद पड़वानी शक्यता रहेली छे। તેમજ સૌરાષ્ટ્રના જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે। 14 થી 22 જુલાઈએ ફરીથી રાજ્યમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે। દરિયો તોફાની બનવાની સંભાવનાને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો આજે ફરી એકવાર વરસાદની આગાહી। હવામાન વિભાગના મેપમાં આપેલી માહિતી પ્રમાણે આજે સવારે 10 વાગ્યા સુધીમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 10 વાગ્યા સુધી કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો નવો વાયરસ, સાવધાન રહેજો ગુજરાત। મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ બુધવારે તમામ રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે। મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝિકા વાયરસના કેસો મળી આવ્યા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઇઝરી જારી કરીને દેશભરની સ્થિતિ પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે। રાજ્યોને સગર્ભા સ્ત્રીઓના ઝિકા વાયરસના ટેસ્ટિંગ પર અને ચેપગ્રસ્ત મહિલાઓના ભ્રૂણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવાયું છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો કૃષિ વિમાન ફોર્મ શરૂ થઈ ગયા છે મિત્રો। ખેતીવાડી ખાતાની યોજના કૃષિ ક્ષેત્રના અદ્યતન ડ્રોન ટેકનોલોજી કૃષિ વિમાનનો ઉપયોગ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 3/7/2024ના રોજ ખુલ્યું છે। જે ખેડૂતોને અરજી કરવી હોય તેવા ઓનલાઈન અરજી ગ્રામ પંચાયતમાં વીસી મારફતે અથવા તો જન સુવિધા કેન્દ્ર ખાતે આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરાવી શકશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો માનવ કલ્યાણ યોજના શરૂ। રાજ્યના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ કીટ આપવામાં આવે છે। રાજ્યના અરજદારો આજથી એટલે કે 3 જુલાઈ 2024થી આગામી 2 મહિના સુધી આ વેબસાઇટ www.kutir ગુજરાત ગવર્મેન્ટ ઇનની પોર્ટ્સ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે। ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરી દેવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ટામેટાએ સદી ફટકારી। કન્ઝ્યુમર મિનિસ્ટ્રીની વેબસાઇટ અનુસાર રિટેલ માર્કેટમાં ટામેટાએ સદીનો આંકડો પાર કરી દીધો છે। તેની કિંમત 130 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। એટલું જ નહીં, બટાકા અને ડુંગળીના ભાવ પણ 80-90 રૂપિયાની આસપાસ છે। ચોમાસાથી પ્રભાવિત શહેરોમાં ટામેટાના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। ભારે વરસાદના કારણે ઘણી જગ્યાઓએ શાકભાજી અને ફળો બગડી રહ્યા છે, જેના કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર। મોસમી વરસાદમાં થયેલા નુકસાનના વળતરને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાનની અંગે સહાય ચૂકવવામાં આવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીમાં 9674 ખેડૂતોએ કમોસમી વરસાદ સહાય ચૂકવાશે। જ્યારે મે 2024માં નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1379 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય।
ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો। તો કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવેલી અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા 13,20,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય ચૂકવવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફીને લઈને મામલો ગરમાયો। ખેડૂત દેવા માફી કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતના દેવા માફ થવા જોઈએ કે નહીં? કમેન્ટ કરીને જણાવજો મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રથયાત્રાને લઈ ભૂપેન્દ્ર પટેલની બેઠક। અમદાવાદમાં 7 જુલાઈના રોજ 147મી રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે રથયાત્રા શાંતિ અને સલામતીના વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોલીસ તંત્ર પાસે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં તેમણે તૈયારીની સમીક્ષા કરી હતી। આ બેઠકમાં તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। રથયાત્રામાં કુલ 18,784 સુરક્ષા કર્મીઓ ફરજ પર રહેશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો સંકટ મોચન યોજના હેઠળ 20,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં સંકટ મોચન યોજના 2024ની જાહેરાત કરી છે। નવી સંકટ મોચન યોજનાનો ઉદ્દેશ્ય એવા બીપીએલ પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો છે, જેમના રોજીરોટી કમાતા મૃત્યુ પામ્યા છે। સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા ગુજરાત સરકાર આર્થિક રીતે અસમર્થ વર્ગને સહાયની હેતુથી વિવિધ યોજનાઓ ચલાવે છે, જેમણે સામાજિક સુરક્ષા વિભાગ સંચાલિત કરે છે। સંકટ મોચન યોજના, જેને ગુજરાતમાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે, મુખ્ય વર્તન તરીકેની મૃત્યુ પામેલી અવસ્થામાં પરિવારને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એક વખત સહાય આપવામાં આવે છે, જેમણે પરિવારને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ફ્રી સિલાઈ મશીન 12,000 રૂપિયાની સહાય। દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોની અરજી 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે। ત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું। આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક
આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે। હાલ આ યોજના દેશમાં અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતીઓ થઈ જાઓ હવે સાવધાન। આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં 2.54 કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું, જેમાંથી 16 લાખને બીપી, 11 લાખને ડાયાબિટીસ અને 79,000થી વધુ લોકોને કેન્સર છે તેવું સામે આવ્યું છે। આ બધી બીમારીઓ માટે વધારે પડતો શ્રમ, સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, બેઠાડું જીવન, ખરાબ ફૂડ હેબિટ જવાબદાર છે। તમે પણ મિત્રો આ બીમારીથી બચવામાં ભણતા હો તો તમારી આ ખરાબ કુટેવોથી દૂર રહેવું પડશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે 3,000 રૂપિયાની સહાય। જો તમે પણ 12 પાસ છો તો તમને સરકાર તરફથી દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3,000ની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટ ફરી અરજી કરી સબમિટ કરવાના રહેશે મિત્રો। તો દોસ્તો બાળક અકસ્માત થશે તો વાલીને થશે જેલ। બાળકોને ગાડી અપાવનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, ડીઈઓ, એએમસીના અધિકારીઓનો એક મહત્વનો સેમિનાર યોજાયો હતો। ડીસીપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હોય તેને 25,000નો દંડ અને 3 વર્ષની કેદની સજા થશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 40 લાખ ખેડૂતોની લોન માફ। તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। આગામી 15 ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે। જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પોસ્ટ પર કરીને કહ્યું હતું કે જે અમે કહ્યું તે કરી બતાવ્યું છે। આજ અમારી નિયત છે। 49 લાખથી વધુ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો કેજરીવાલની મુશ્કેલીઓ વધી। દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં મોટો દાવો કર્યો છે। સીબીઆઈ એકોર્ટરને કહ્યું છે કે પૂછપરછ સમયે મુખ્યમંત્રી અરવિંદજી કેજરીવાલે મનીષ સિસોદિયા પર આરોપ લગાવ્યો છે કે ખાનગીકરણનો વિચાર તેમનો નહીં પરંતુ મનીષ સિસોદિયાનો હતો। સીબીઆઈએ કહ્યું છે કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા। આવી સ્થિતિમાં સીબીઆઈએ 5 દિવસની કસ્ટડી માંગી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો તંત્ર એલર્ટ, રસ્તાઓ બંધ। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી છે। જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા થયા છે। 20 જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ થયા છે। વેધર વોચ કમિટીની બેઠક રાહત કમિશનરની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં એનડીઆરએફ, સેનાની 3 પાંખો, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો
બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે। જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે 100% તે પણ મુશ્કેલ પણ નથી અને અશક્ય પણ નથી, આ મારું વિઝન છે। તેમણે જણાવ્યું હતું કે ભારત ઇંધણની આયાત પર 16 લાખ કરોડનો ખર્ચ કરે છે। નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધિ બનાવવામાં કરશે। મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ઘર દીઠ 15,000ની સહાય આપવામાં આવશે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજનાના શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને પણ 15,000ની વાર્ષિક આવક પણ મળશે અને 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો તમે દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે દર મહિને 1450 યુનિટ, અને તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા મળશે। સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો। મિત્રો તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હવામાન ખબર, વિવિધ ખેડૂત સમાચાર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।